આજની નારી શક્તિ જે ઈચ્છે તે કરી શકે છે જો તેના પર વિશ્વાસ મૂકી પરિવાર સહકાર આપે એમ કહી દે કે જો પૂરા અને જા તારા સપના પૂરા કર તો આજે કેટલી એવી મહિલાઓ છે જેમનામાં કૌશલ્ય તો છે પણ તેનો ઉપયોગ કેવી રીતે કરીને જીવન સફળ બનાવી શકે પોતાનું લક્ષ્ય સર કરી શકે તે સવાલનો જવાબ નથી મળતો જે જવાબ શોધવામાં મદદ કરે છે બીટીએ એટલે કે બિઝનેસ એન્ડ ટ્રેડ એસોસિએશન જેણે અનેક પડકારોને પાર પાડીને સફળ થયેલી મહિલાઓની કામગીરીને બિરદાવવા શક્તિની શક્તિને ઉજવવા શક્તિ એવોર્ડ્સનું આયોજન કર્યું હતું. કહેવાય છે કે આજ की नारी सब पे भारी. વાત તો સાચી છે. જો સ્ત્રી નક્કી કરી લે કે હવે સપનું પૂરું કરવા અનેક પડકારો કેમ ના આવે, આગળ વધવું જ છે, જીવનને સફળ બનાવવું જ છે, જે કૌશલ્ય છે તેનો સદુપયોગ કરવો જ છે, તો તેને સફળતા મેળવતા કોઈ નથી રોકી શકતું. અમદાવાદ ખાતે શક્તિ માટે શક્તિ એવોર્ડ્સનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું બીટીએ દ્વારા. પહેલા તો બીટીએ ના ડિરેક્ટર તમને સમજાવશે કે બીટીએ છે શું. બિઝનેસ એન્ડ ટ્રેડ એસોસિએશન બે મહિલાઓ દ્વારા સ્થાપિત એક એસોસિએશન છે. અમારો જે મેઇન ઉદ્દેશ છે એ બહેનોને એમ્પાવર કરવાનો છે. અમારા જે જૂના વ્યવસાયમાં જે અમારા જે ઇન્ડસ્ટ્રીમાં જે કનેક્ટ છે, ગવર્મેન્ટના કનેક્ટ છે, એ કેવી રીતે એ લોકોને ફાયદારૂપ થઈ શકે એ સિવાય એસોસિએશન ઇન્ટરનેશનલ ડેલિગેશન પણ લઈ જાય છે. ઘણી બધી વિમેનની સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ પણ કરી રહી છે અને એવોર્ડ્સ પણ કરી રહ્યા છીએ જેથી કરીને મહિલાનું સશક્તિકરણ થાય અને વિમેન સેન્ટ્રિક ઘણી બધી અમે પ્રવૃત્તિ કરી રહ્યા છીએ. શક્તિ એવોર્ડ્સનો હેતુ શું હતો, જાણો બીટીએના અધ્યક્ષ પાસેથી. જે લોકોએ સફળતા હાંસલ કરી છે એમના જીવનમાં, એમની સફળતાને કઈ રીતે અવેરનેસ લાવી શકાય અને બીજાને એમની સફળતા કઈ રીતે ઇન્સ્પાયર કરી શકે, અને જે લોકોએ સારું એવું કામ કર્યું છે આ ફિલ્ડમાં એ લોકોને કઈ રીતે રિકોગ્નિશન મળી શકે, કઈ રીતે એમને પણ બૂસ્ટિંગ મળી શકે જેને જોઈને બીજા લોકો બી ઇન્સ્પાયર થાય અને આ ફિલ્ડમાં આગળ વધે. એના માટેનું આ સંયુક્ત આયોજન છે જેમાં ત્રણે ચારે પાસાને કવર કરવામાં આવે છે. શક્તિ એવોર્ડ્સ અનેક ક્ષેત્રે સફળતાના શિખર સર કર્યા હોય તેવી શક્તિને મળ્યા. કોઈકે એચઆરમાં એવું કામ કર્યું કે મહિલાઓને કામ કરવા માટે પ્રોત્સાહન આપતા હોય, તો કોઈકે પ્રાણીઓ માટે શેલ્ટર વિકસાવીને અનેક જીવ બચાવ્યા હોય, તો કોઈકે મેન્ટલ હેલ્થ અવેરનેસ ફેલાવી હજારો લોકોને આત્મહત્યા કરવાથી બચાવ્યા હોય અને માનસિક રીતે સ્વસ્થ કર્યા હોય, અને આવી તો બીજી કેટલીય સિદ્ધિઓ મેળવેલી મહિલાઓને પ્રોત્સાહન મળ્યું છે. આ એવોર્ડથી અન્ય સ્ત્રીઓને કેવી અસર થશે? અને શક્તિ એવોર્ડ રિપ્રેઝન્ટ કરે છે શક્તિને. સો ઇટ ઇઝ અ ગ્રેટ પ્લેટફોર્મ ફોર ઓલ વુમન, અને આ એક જાગૃતિ બનશે અને આવી જ ઇવેન્ટ વધારે વુમેનને એન્કરેજ કરશે કે ભાઈ બિઝનેસ અને એન્ટરપ્રિન્યોરશિપને એ લોકો ચેલેન્જની સાથે પણ કરે. આ વચ્ચે એક એવી સક્સેસ સ્ટોરી પણ અમે જાણી કે જે 1 વર્ષથી તો અદ્વિતીય પ્રોડક્ટ્સ વેચે જ છે, સાથે જ સ્ત્રીઓને અનોખી રીતે પ્રોત્સાહન પણ આપે છે. Indo is Energy's next brand, so completely millet-based brand, no palm oil, gluten-free, no wheat, no maida and natural ingredients. Because as a woman, એ લોકો પાસે બહુ જ બધું પોટેન્શિયલ હોય છે, પણ ક્યાંક ને ક્યાંક એ લોકોને ઓપોર્ચ્યુનિટી પ્રેઝન્ટ નથી થઈ રહી, કાં તો એમને સપોર્ટ નથી મળી રહ્યો. ધ મોમેન્ટ દે ગેટ ધ ફૂલ સપોર્ટ they can be a good leader. એન્ડ આ જ વસ્તુને અમે લોકોએ ઇન્સ્પાયર કરીને અમારું ડિપાર્ટમેન્ટ બી કરેલું છે ન્યૂ નારી કરીને, કે જેની અંદર અમે દરેક વુમેનને એક ઓપોર્ચ્યુનિટી આપીએ છીએ, બિઝનેસ ઓપોર્ચ્યુનિટી, કે વી ગીવ યુ અ કમ્પ્લીટ સપોર્ટ, યુ ડુ ધ બિઝનેસ વિથ અસ. શક્તિ એવોર્ડમાં અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન અને સાથે આઈપીએસ ઓફિસર ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ ગાંધીનગર શ્રીમતી ગગનદીપ ગંભીર વિશેષ મહેમાન હતા, જેમણે બીટીએની આ પહેલને તો ખૂબ વખાણી. સાથોસાથ વીટીવી ન્યૂઝની પણ સ્ત્રી સશક્તિકરણ માટે હંમેશા પ્રોત્સાહન આપવા બદલ પ્રશંસા કરી. તો વીટીવી દ્વારા ક્યોંકि આ એક મોટા जो एक कार्यक्रम में मीडिया पार्टनर तरीके एक खूब सारो अभिगम है, અને અમે વીટીવીને શુભેચ્છા પાઠવા માંગીએ છીએ કે એમણે એક ખૂબ સારો અભિગમ માં પાર્ટનરશિપ કરી છે, और એમના અભિગમથી અગર ઘણી બધી દીકરીઓને અગર આ એક પ્રેરણા મળે તો એક ખૂબ સારું અભિગમ કહેવાય. નારી એટલે નારાયણ. નારી એવી શક્તિ છે જેને ઈશ્વરે એવી શક્તિ આપી છે કે તે ઘર પણ સંભાળી શકે અને સાથે જ પોતાના સપનાઓ પણ પૂરા કરી શકે. તેને જરૂર હોય છે તો માત્ર પરિવારના સહકારની, પરિવારના પ્રોત્સાહન અને તેના પર વિશ્વાસની.
અને વીટીએ દ્વારા જે રીતે શક્તિની સફળતાને બિરદાવવામાં આવી છે, આશા રાખી કે તેમનો હેતુ કે એ સફળતા અન્ય શક્તિને પણ પ્રેરણા આપે તે વીટીવી ન્યૂઝનો આ અહેવાલ જોઈને પ્રેરિત થાય. કેમેરામેન નરેશ સોલંકી સાથે કશિશ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.